નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે પેડવાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના તેનું કટિંગ કરવું તેનો વિડીયો મારી ચેનલમાં મેં અપલોડ કરેલ છું. આજે તે જ કટિંગનું આપણે સિલાઈ શીખીશું. તમે જોઈ શકો છો મારી આ તે બાંધણીનું બ્લાઉઝ છે, એમાં આપણે પેડવાળું બનાવવાનું છે. બરાબર, આપણે ચણિયા ચોલી કે કોઈ હેવી બ્લાઉઝ લઈએ રેડીમેડ, તેમાં પેડવાળું હોય છે. તમે જોઈ શકો છો. તો સુંદર મજાનો વિડીયો છે કે કેવી રીતના તમારે પેડવાળું બ્લાઉઝ હોય તો રેડીમેડ જેવું તમે ઘરે બેઠા સુંદર મજાનું બનાવી શકો છો. આ રીતના મેં પેડ લીધા. મારે 38 સાઇઝનું બ્લાઉઝ છે એટલે મેં 38 સાઇઝના આ રીતના પેડ લીધા છે. તો તમે એ રીતે કોઈ બી સાઇઝના હોય તો તમે કોઈ બી તમે સીવણની દુકાને તમને ઇઝીલી મળી જશે. 32ના, 30 સાઇઝના, 40 ને કોઈ બી સાઇઝના તમે લઈ શકો છો. મારે 38 સાઇઝનું છે તો મેં 38 સાઇઝના બે પેડ લીધા છે. ને આ રીતે આપણે આગળ હૂક નહીં, પાછળ હૂકવાળું બનાવવાનું હોય છે. પેડવાળું જે બ્લાઉઝ હોય છે એ પાછળ હૂકવાળું હોય છે. તો આ રીતે આપણે પહેલાં કેવી રીતના એનું આપણે સિલાઈ અલગ જ રીતે કરવાનું હોય છે ભાઈઓ બહેનો. તો એ રીતે હું તમને બતાવીશ. આ રીતે અસ્તરવાળું આપણે હોવું જોઈએ બ્લાઉઝ. ને આ રીતે આપણે અસ્તરને પહેલાં જોઈન્ટ કરવાના ને પછી મેઇન પાર્ટને આપણા બ્લાઉઝના જોઈન્ટ કરવાના હોય છે પેડવાળા બ્લાઉઝમાં. તો હું બધું સરળ રીતે તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરીશ. આ રીતે આપણે આપણો આગળનો ભાગ છે, બરાબર. ને આ આપણા સાઈડ યોગ છે, પાછળ આપણે જે જોઈન્ટ કરવાના હોય સાઈડમાં તે છે. તો કેવી રીતના જોઈન્ટ કરવા તે બધી જ વસ્તુ તમને હું સમજાવું, બરાબર. પહેલાં આપણે અસ્તરના ભાગને જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે રાખીને આપણે ઇઝીલી જે પેડ વગરનું બ્લાઉઝ હોય તો આપણે બંને પાર્ટ અલગ અલગ આપણે જોઈન્ટ કરવાના હોય છે. જે સાડીનો પાર્ટ ને આ આપણે અસ્તર, બરાબર. આમાં આપણે પહેલાં અસ્તરને અસ્તર સાથે જોઈન્ટ કરવાના બંને પાર્ટને. આ આપણે આગળનો ભાગ કમ્પ્લીટ કરી લઈએ. જે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનો થશે. પ્રિન્સેસ કટ બ્લાઉઝનો વિડીયો મારી ચેનલમાં ઘણા બધા અપલોડ કરેલા છે અસ્તરવાળા બ્લાઉઝના. તેનો સિલાઈનો પ્રોપર એક વિડીયો અપલોડ કરીશ. કે ઘણા બહેનોની કોમેન્ટ પણ આવે છે કે મેડમ પ્રિન્સેસ કટ હોય બ્લાઉઝને અસ્તરવાળું હોય તો કેવી રીતના તેને આપણે સિલાઈ કરવી તે અમને બતાવો. તો એનો વિડીયો બહેનો હું ખૂબ સમયમાં અપલોડ કરીશ. આ રીતે આપણે જોઈન્ટ કરી લઈશું. આપણો એક પાર્ટ જોઈન્ટ થઈ ગયો, તમે જોઈ શકો છો. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે બીજો પાર્ટ જોઈન્ટ કરી લઈએ પ્રિન્સેસ કટનો. આ રીતે રાખી આપણે નીચેના ભાગેથી આપણે જોઈન્ટ કરી લેવાનો છે. બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. આ આપણે નીચેના ભાગેથી જોઈન્ટ કરી લઈએ. હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. જે રીતના આપણે ગોલાઈમાં કટ કરેલું છે કાપડને એ જ રીતે તમારે સિલાઈ લેવાની છે, બરાબર. આ રીતે અને જોઈન્ટ કરી લીધું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે બંને પાર્ટમાં. તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું પહેલાં, પછી તમને બતાવું કે મેઇન ફેબ્રિકમાં કેવી રીતના તમારે જોઈન્ટ કરવાનો. આ આપણો એક પાર્ટ અસ્તરનો તૈયાર થયો, બરાબર. મેઇન ફેબ્રિકમાં એ રીતે આપણે તૈયાર કરવાનું છે. તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. અસ્તરનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે બ્લાઉઝ પીસ છે તેનો આપણે લઈ લેવાનું છે, બરાબર. આ રીતે એ રીતે રાખીને આને પહેલાં આપણે ગોઠવી લઈએ. ઉથમાં સીધું કાપડ ન હોવું જોઈએ. આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. કે જે આપણે અસ્તરમાં જોઈન્ટ કર્યું એ રીતે જ આપણે બંને પાર્ટને જોઈન્ટ કરવાના છે. તો હું એક બતાવું એ રીતે તમારે બીજો પાર્ટ તૈયાર કરી લેવાનો છે. તો આને પણ આપણે જે આ મેઇન આપણા બ્લાઉઝ પીસ છે ને બંને પાર્ટને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે સાઈડ યોગથી શેપમાં જે રીતના કટ કરેલું છે તે રીતે જ તમારે એને જોઈન્ટ કરી લેવાનું છે.
આ એક પાર્ટ તૈયાર કરી લીધો, તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે. તો હું બીજા પાર્ટમાં આ રીતે સિલાઈ લગાવવું, જેમ અસ્તરમાં લગાવી એ રીતે જ આવશે આમાં. ને આમાં આપણે બંને સાઈડમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે. તો હું એ રીતે કમ્પ્લીટ કરું ને એક બતાવ્યું એ રીતે બીજો પાર્ટ આપણે લગાવીને કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો આપણો મેઇન પાર્ટ તૈયાર થઈ ગયો છે બ્લાઉઝનો. જે બ્લાઉઝ પીસ છે તેમાં આપણે બંને સાઈડ યોગ આપણા જોઈન્ટ કરી લીધા છે. હવે આપણે પેડ છે તેને ફિટ કરવાના છે. તો કેવી રીતના કરવાના તે તમને સમજાવી દઉં. જે અસ્તર છે તે અસ્તરનો આપણે જે જોઈન્ટ કરેલો છે ભાગ એ આપણે પાર્ટ લઈ લેવાનો છે. હવે આપણે ટક્સ પોઈન્ટનું નિશાન કરવાનું છે. તો હું બતાવું તે રીતે તમારે નિશાનને આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું છે. જે આપણે ડાર્ટ પોઈન્ટ કહેવાય એ છે. તો આપણે 12.5 એક માર્કિંગ કરવાનું છે, બરાબર. તો 12.5 એક માર્કિંગ કરી લઈએ શોલ્ડરના ભાગેથી. આ રીતે બંને સાઈડ આપણે પહેલાં માર્કિંગ કરી લેવાનું છે 12.5. પછી આપણે પેડ લેવાના છે, બરાબર. આ રીતે પેડને લેવાના. પેડને પણ આ રીતે ફોલ્ડ કરી લેવાની એક વખત ને બીજી વખત આ રીતે ફોલ્ડ કરીને વચ્ચે આપણે માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે આપણું મેઇન સેન્ટર છે ત્યાં આપણે એક માર્કિંગ કરી લેવાનું છે, બરાબર. હવે કેવી રીતના તમારે જોઈન્ટ કરવું, આપણે જે પેડ કેવી રીતના લગાવવા તે તમને સમજાવું છું. મેં આ રીતે માર્કિંગ કરી લીધું, બરાબર. હવે આપણે આ સાઈડ પણ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. લગાવવા ટાઈમે આપણે બંને સાઈડ મેં માર્કિંગ કરી દીધું, બરાબર. આ રીતે હવે આપણે આ રીતે રાખવાનું છે, બરાબર. જે આપણે ટક્સ પોઈન્ટનું માર્કિંગ કરેલું છે ને આ માર્કિંગ કરેલું છે ત્યાં આપણે આ રીતે સિલાઈ લગાવવાની છે મશીન ઉપર. હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવવાની છે. પહેલાં આપણે અસ્તરને આઉથું આપણું છે કાપડ, બરાબર. એનું ખાસ ધ્યાન દેજો પેડ લગાવવા ટાઈમે. પછી આપણે મેઇન ફેબ્રિક ક્યારે જોઈન્ટ કરવાનું, પહેલાં આપણે પેડ લગાવી લઈએ. પેડમાં આપણે સિલાઈ લગાવી લેવાની છે આ રીતે. નું પોઈન્ટનું ધ્યાન રાખજો, કેમ કે આપણે જે મેઇન આપણે 12.5 માર્કિંગ કર્યું ને વચ્ચે જે માર્કિંગ કર્યું એ પોઈન્ટ મળી જવા જોઈએ ને એ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે આમાં લોકવાળી સિલાઈ આપણે લગાવવાની, બરાબર. તો આ રીતે તૈયાર થશે. બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. આપણું આ એક પેડ લાગીને તૈયાર થઈ ગયું છે, બરાબર. દોરા કટ કરી લઈએ આ રીતે. આ રીતે કમ્પ્લીટ થશે, બરાબર. આપણું આ એક પેડ લાગીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજું પેડ લગાવવાનું છે. તો કેવી રીતના લગાવવું તે તમને સમજાવી દઉં. આ રીતે રાખી દેવાનું, બરાબર. આમાં પણ આપણે માર્કિંગ કરી લઈએ બંને સાઈડ. આ રીતે આપણે ફોલ્ડ કરીને એક માર્કિંગ કરી લીધું, બરાબર. હવે આપણે આ રીતે રાખીને જે મેન આપણે ટક્સ પોઈન્ટ કરેલો છે ત્યાંથી આપણે આ રીતે બંનેની વચ્ચે આપણે જે આપણે પેડ છે તેની 3 આંગળ જેટલું તમારે જગ્યા રહેવી જોઈએ, બરાબર. એનું ખાસ ધ્યાન દેવાનું. ને આપણે ટક્સ પોઈન્ટ છે એનું ખાસ ધ્યાન દેવાનું. એટલે સરળ રીતે તમારું આ રીતે પેડ લાગીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે મશીન ઉપર સિલાઈ લગાવી લઈએ. આ રીતે બતાવું તે રીતે લઈ લેવાનું. આ ટક્સ પોઈન્ટ છે તેને આપણે બંનેને એક સરખું રાખી આપણે સિલાઈ લગાવીએ. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી. આપણા બંને પેડ લાગીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે કમ્પ્લીટ થશે. પહેલાં આપણે અસ્તરમાં લગાવી લીધા છે. હવે આપણે મેઇન ફેબ્રિક આરે અસ્તરને જોઈન્ટ કરવાનું છે, બરાબર. હવે કેવી રીતના જોઈન્ટ કરવું ને તે તમને હું સમજાવી દઉં, બરાબર. આ રીતે આપણે અસ્તરમાં આપણા પેડ લાગીને તૈયાર થઈ ગયા. હવે આપણે મેઇન ફેબ્રિકની આરે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે. તો આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાથી સુંદર આપણા આ રીતે પેડવાળું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ જશે. તો હું અસ્તર સાથે કેમ જોઈન્ટ કરું તે પહેલાં તમને સમજાવું. હવે આપણે મેઇન કાપડ લેવાનું છે બ્લાઉઝ પીસનું. તો કેવી રીતના રાખવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે આની ઉપર રાખી દેવાનું છે, બરાબર. આ રીતે પેડ છે તેના ઉપર આ રીતે ગોઠવી લેવાનું છે. ફરતી બાજુ આપણે કાપડ વધઘટ ન થાય એ રીતે ગોઠવી લઈએ અને પછી આપણે પલટાવીને સિલાઈ લગાવી લઈએ. આપણે બંને પાર્ટ જોઈન્ટ કરી લઈએ, બરાબર. આ રીતે આપણે રાખી લઈએ. આ રીતે હવે આપણે કાપડને પલટાવી લઈએ.
આ રીતે કાપડને પલટાવી હવે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનું છે, જે હું બતાવું તે પહેલાં આપણે ગળાના ભાગે સિલાઈ લગાવી લઈએ આ રીતે. હું બતાવું તે રીતે તમારે પેડ વાળું કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, આ રીતે મેં સિલાઈ લગાવી જોઈન્ટ કરી લીધું. હવે આપણે સાઈડમાં સિલાઈ લઈ લઈએ. હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરતું જવાનું છે. આ રીતે કાપડને ફેરવી લઈએ. આપણે સિલાઈ આમાં આપણે ખોલ ન આવે, બીજ ઉપર ન આવે તે રીતે કરવાનું છે. હવે પેડ છે તેને આ રીતે આપણે રાખી દઈએ એટલે આપણે ફિનિશિંગ સુંદર આવી જાય. આપણે ઉપરના કાપડમાં ક્રીઝ ના આવે બરાબર. આ રીતે મેન ફેબ્રિકને આપણે બંને સાઈડનું એક સરખું રહેવું જોઈએ એ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. સિલાઈ લગાવી લીધી. હવે આપણે બીજી સાઈડ સિલાઈ લગાવવાની છે. હું બતાવું તે રીતે આ રીતે આપણે પેડને કરી લેવાના. આપણે કમરના ભાગે છેલ્લે લગાવવાની છે. પહેલાં આપણે સાઈડમાં ફિટિંગ કરી લેવાનું એટલે આપણે કોઈ જાતની ક્રીઝ ઉપર ના આવે. ઉપરના કાપડમાં આ રીતે આપણે ગોઠવી લેવાનું છે. બરાબર, આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. બતાવું તે રીતે તમારે સિલાઈ કમ્પ્લીટ કરવાનું છે. એક સરખું આપણે કાપડ ઉઠાવવાનું છે ને સિલાઈ લગાવવાનું છે. આ રીતે આપણું સિલાઈ લાગી ગઈ, અસ્તર સાથે જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે કમરના ભાગે સિલાઈ લગાવી લઈએ. આ રીતે રાખીને એક સરખું કાપડ રાખી આપણે કમરના ભાગે સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. તો આ રીતે એક સરખું કાપડ રાખીને આપણે કમરના ભાગે સિલાઈ લગાવી લઈએ. કમરના ભાગે પણ સિલાઈ લગાવી લીધી. તમે જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આગળનો પાર્ટ આપણો આ રીતે આપણે પેડને રાખીએ એટલે આપણું કમ્પ્લીટ આ રીતે થશે. વ્યવસ્થિત હું તમને કરીને બતાવું પહેલાં કે આગળનો ભાગ કેવી રીતના કમ્પ્લીટ થશે.
તમે જોઈ શકો છો આ રીતે સીધી સાઈડ આપણે કરીએ તો આ રીતે પેડવાળું આપણું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું છે। આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે સુંદર મજાનું। આ રીતે આપણે શોલ્ડર કેવી રીતના જોઈન્ટ કરવા, બાંય કેવી રીતના લગાવી, એ રીતના મેં ઘણા બધા મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે, તો એ વિડીયો જોઈને તમે શીખી શકો છો। આ ન્યૂ હતું પેડવાળું કેવી રીતના બ્લાઉઝ બનાવવું, એ આપણે ન્યૂ શીખવાનું હતું, એટલે આગળનો પાર્ટ મેં બતાવેલું છે। આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે, તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મંગાવી શકો છો। તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ ટક્સવાળા કે કોઈ બી તમે ડ્રેસના કે બ્લાઉઝના પેટર્નવાળા મંગાવી શકો છો। ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।